જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગ અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ને આજે મારું પૂછવા પણ જ નહીં ક્યાં સુધી જોઈ લે. આપણે ભેહું છે ને અહીંયા અમારા કાનભાઈ બેઠા છે. ભેહું તો બીજી આવી રીતની સરે છે. ત્યારે હિમાડેથી રાટા ઉડીને વહી આવ્યા છીએ અમે. અને અંધારે તમે જોઈ લો અત્યારમાં. આજે રાજ્ય કંઈ ખાસ એવો વરસાદ નહોતો જેવો તે આવીને વહી ગયો હતો. ભેહું બહાટી બોલાવે છે. આવું વાતાવરણ ને પવન હોય કે નહીં એટલે ભેહું માછીઓ ન કરે ને સરે બહુ ઘટે નહીં એવી કે માછી બચ્ચું કંઈ કવરાવે નહીં. તડકા જે હોય કે નહીં તો એ માછીઓ હોય. અને દેશી ફાકી અમારા કાનભાઈ ખાય છે. અમારી ભાષા મને વગડ્યો કે હા અત્યારે અત્યારમાં બીજો માવો છે વગડ્યો. બહુ વધી જાય છે માવા. આપણે ચારની અંદર રાખો એટલે રેડી માં હરખું જ થઈ. વાતાવરણ એકદમ કેવું કે 4-5 દિવસથી એક ધારો આવું 4-5 દિવસથી સૂર્યના દર્શન જ નહીં છે. તડકો જ નથી હશે. આજ એક ધારું વાતાવરણ છે. અમુક અમુક ફાકી બનાવતા હોય માવો એમાંથી કટકા કાઢીને હાવ જરીક એવો માવો કરી નાખી પછી બનાવે. ખરાબ ખોપરી કાઢતા જાય ને એમાંથી અડધો હાવ કરી નાખે ને પછી એને મજા આવે કે ના હવે ખોપરી જામી એવી છે તે ખાય. અમે તો એવું કંઈ બહુ નથી કરતા. માવો મોટો લાગે એમાંથી થોડો કટ લે એમાંથી થોડી ગોલામાં એમ કરીને પાછો બીજો એક પોટી હોય એટલે આખો માવો વધે એટલે એકમાં એને પાછા વાહી તો મજા ન આવે. અમુક કેવા હોય કે આખો માવો ખાવા વાળા હોય ગમે ભલે ને 35-99 એ કઈ આખો વહી જાય. અમારે બધાને અમે એ કરે નથી ખાતા. થોડોક વાહી રાખીને એમ ખાઈએ કરે આપણે ખાઈએ તો ને મજા આવતી. એટલે જોઈ લે રખાણમાં બધું હાથીભાઈ પૂછડું ફેરવું કે નહીં એની અંદર હુંડ ફેરવી કે નહીં એમાં જો બધું ખડ પાડી દીધું છે. જોઈ લે આવો માવો બનાવવાની રીત છે અમારે કાનભાઈની. હાલો મિત્રો આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે. હાલો મિત્રો આજે તો ભેહું રંગ રાખી દીધો કારણ કે 2 ને 10 હેઠ ઉગ્યું શું છે. આપણે આમ દચ્ચી છોકરી નાથી હું કાંઈક મળીએ આપણે કે આ પહાડની અંદર હા ઓછું સરેલું છે. આમાં જોઈ લે સરવાનું જામી ગયું છે હારું. આજ તો મને ઘડીક બીક કરી ગયું કા હજી ઊભી હું કામ હું તો હોય છે ને કંઈક નીકળી ગયું છે હું છું હજી આંકર આવવાની તૈયારી કરીને તા વળે બીજું ધીમે ધીમે ઊભી થઈ ગયું. આનું કંઈ નક્કી ન કે નીકળી દે એમ સીધું રખાણમાં અહીંથી આમ બીજું દે આપણે સૂતા હોય કે નથી કંઈ દેખાય એવું ખાસ છે ને પણ વાંધો ન આવે વળે અહીંયા નીકળી જાય આમ મારે પછી પાછા વૈયા દઈએ આપણે ઓલે આપણે પાણીની બોટલ ને છત્રીને બધું નાના સ્પીડ છે. આ તો હું કહું ભેહુંને કહું આ બધું મળી દઉં ને તો ટાઈમ સારો કાઢી નાખે. હિમાડે પૂગે ને તો 3-3:30 થઈ જાય પછી ન વાંધો હોય ટાઈમનો. આ પહાડમાં ચડાવી દઈએ આપણે. આગળ ઘડીક તો વરસાદ જેવો તેવો લેવા મળ્યો હતો પણ તો એ ખાસ ન આવે. જેવો તો માઇન્ડ શરૂ છે તો પછી રહી ગયું ઝાપટું જેવું તો આવીને વયું ગયું. અને આજ ભેહુંનો ટાઢો પર હતો કે નહીં બહુ પાણી અંદર બેઠી 10:30 બેઠી છીએ તો 2 ને 10 સુધી બેસી રહ્યો. નગર કાંઈ 1:30 વાગતું ત્યાં ઊભી થઈ જાય છે પણ આજ ન વાંધો આવ્યો. આવી રીતનું બીજું સરે સડી આમ છે નડી આ કાંઠે છે કે નહીં આમ ચડાવી દઈ. આ પહાડની અંદર સવારમાં હમણાં કંઈ ખાસ ઊભી ન રહી છે સીધી આ પહાડમાં જોઈ આવે છે. આ પહાડમાં આપણે ઘડીક રાખીએ જો હા અમારા કાનભાઈ હવે થોડીક વારમાં આવતા હશે. હા બહાટી બોલાવા મળ્યું છે સરવાની. અત્યારે તો જ્યાં 2 વાગે ઊભી થયું કે નહીં આજ તો કંઈક રેડી ટાઈમ કેવું ને કીધું 12-12 1:30 વાગે કેમ ઊભી થઈ જતો ને પછી 6 વગાડવાની બહુ અઘરા પડી જતા. એટલે ત્યાં આ બાજુ મળીએ ને થોડા ઘણા તો અહીંયા 2 કલાક જે કાઢ નાખે તો હિમાડેથી જઈને આવે ને ત્યાં આવે તો 6 વાગી દે એવું કંઈક કરીએ આપણે.
ને આપણે હવે આવાડીએ કવાડીએ ખાસ ખેંચી નાખવાના થાય છે. એ કોલા પણ છે પછી આપણે બ્લોક પૂરો કરીને પછી ખેંચી નાખશું. જે આ બીજનું આમ મળીને પછી આપણે આમ વ્યાજી. તો હાલો મિત્રો આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે થઈ ગયા છે ને. આજે હું અહીંયા સમય કાઢી નાખ્યો છે. બતાવું ભેહું થોડીક વારમાં જ અહીંયા રહી દે આજે એ કાઢી નાખ્યો છે. ભેહું બહુ કે ઘટે નહીં ઉત્તમ કામ કરી નાખ્યું છે. હિમાળી પૂજ્યું છે નહીં હવે આ પડખે દેખાય છે. અહીં જોયું દેખાતું છે તમને. આપણે પાછળ કે છે પાણીની બોટલની એક છત્રી લેવા લઈને હિમાળે બીમાળે બધું જાય. સાટા બાટા આવે તો ઓલું થાય ને કે એક છત્રી હેરે હોય થારું પડે. સાડા 3 કરી નાખે લગભગ હિમાળે પહોંચશું નહીં એટલે રેડી આ ટાઈમ કાઢી નાખજો. આવી રીતની રેચ જાય ને ટાઈમ ટેબલ તો એ ઘટે નહીં મજા આવે. એટલે તો આવી રીતનું વરસાદનું વાતાવરણ છે. અને એક ધારો રૂડે છે ઊંડો રૂડવાનું કામકાજ શરૂ છે. એકાદી 2 વખત ઝાપટા જેવા તો આવી ગયા છે. આમ બહુ ખાસ તો નહીં બધા ખડ પલ્લક નહીં એટલે આવીને વહી ગયા છે. ઝાપટા 2 થી 3 આવીને વહી ગયા છે. અને ત્યારે હરડવાનું પાછું શરૂ કામકાજ થઈ ગયું છે. ને પવન એમ ફેંકે છે ફૂકે છે કે ફેંકે છે. એ તો આપણી ભેહું આપણે જઈ રહ્યા છીએ. અહીંયા જો આપણી ભેહું સરી રહી છે. બતાવો આટલું ખતરું થઈ ગયું છે. પાણી એવો વરસાદ સારો પડી ગયો. અડીજ આ પડખે છે ને અડીજ આ પડખે છે. નીચું સરસ છે. આપણે ઉસાળે નીકળી જઈએ સીધા આમ અમારે બાજુ આડા 2 છીએ. અમારે કાનભાઈ ક્યાં ગયા છે કોને ખબર, બહુ ખ્યાલ નથી રહ્યો. ઘર જંગલ જેખું ત્યાં ગીર જેખું થોડું ઘણું વાતાવરણ થઈ ગયું છે. આ એટલા અંદર બહુ બધા ઓલું થઈ ગયું છે. આવી રીતનું છે મિત્રો. આગળ કન્ટિન્યુ ફરી પાછા. હાલો મિત્રો 5:30 જેખું થઈ ગયું છે. આપણે પૂગી ગયા છે આ બાજુ. તો અંધાર જોવો અત્યારનો. આ અંધાર છે ભૂકા કાઢી નાખે કે નહીં એવો. આ જો આવ્યો તો પાકું ખેતરો બરા કાઢી નાખશે એવું લાગે છે. જોઈ આમ કઈ ઘટે નહીં એવો અંધારી ગયો છે. એ બધું વરસાદ પડતો છે ને અહીંથી આ પટ્ટાની અંદર કંઈ ઘટે નહીં એવો પડતો હશે એવું લાગે છે જોતા. ના એ જો આપણી બીજું હાલ્યો આવે છે. ધીમે ધીમે પોસા પગલે હાલ્યો આવે છે. જોઈ જાય મિત્રો. આ તો અમારા કાનભાઈ છે. અમારા વિરમભાઈ ખોલા છે. અહીં કે અંદર ભેહું કરી ગયેલી છે. અંધાર જોઈને એમ થાય છે કે ન તો વરસાદ ફોખા કાઢતો હોય છે. ચાલો મિત્રો હવે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. આજનો વ્લોગ ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.